નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા સોની। હાલ રાજ્યમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે। બપોરે ગરમી લાગે છે અને રાત્રે અને વહેલી સવારે ઠંડી હોય છે। જો કે હવે ગરમીને લઈને જ ભવિષ્યવાણી સામે આવી છે, તે ખૂબ જ ડરામણી છે। આપણે પરસેવો છૂટી જાય તેવી છે આગાહી। 2025ના ઉનાળામાં જોઈએ તેવી ગરમી પડી નથી। કમોસમી વરસાદના અનેક રાઉન્ડ ઉનાળામાં આવ્યા, જેના કારણે ગરમી ખાસ તો પડી નહીં। જો કે હાલ ફેબ્રુઆરીમાં જ તાપમાન 41 ડિગ્રીની પાસે પહોંચી જાય તેવી આગાહી છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ગરમી જૂના તમામ રેકોર્ડ તોડી શકે છે। જાણકારો માની રહ્યા છે કે સરેરાશ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે। માર્ચની શરૂઆતથી લઈને જૂન સુધી આ વર્ષે ગુજરાતમાં ગરમીનો પ્રચંડ કહેર જોવા મળી શકે છે। ત્યારે જુઓ ગરમી પર શું છે ભવિષ્યવાણી। તો શિયાળામાં તો માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો હતો, પરંતુ હવે આકરો ઉનાળો વેઠવાનો વારો આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે ગરમીનો સામનો આ વખતે આ સિઝનમાં ગરમીમાં કરવો પડી શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તેવી આગાહી હાલ સામે આવી રહી છે। ગરમી પોતાના તમામ રેકોર્ડ જે છે તે તોડી શકે છે। ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં માર્ચથી જૂન સુધી આકરી ગરમીનો સામનો કરવો પડશે। ગરમીથી આપ તોબા પોકારી ઉઠશો એ પ્રકારે આ વખતે ગરમીનો માહોલ જામવાનો છે, જેમાં વર્ષ 2025ની વાત કરવામાં આવે તો તેના કરતાં પણ વધુ ગરમી આ વખતના ઉનાળામાં સહન કરવાનો વારો આવશે। જો વાત કરવામાં આવે તો સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે। ફેબ્રુઆરીમાં જ આ તાપમાન જે છે તે વધી શકે છે। ફેબ્રુઆરીમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચી શકે છે અને મે જૂનમાં પડી શકે છે કાળઝાળ ગરમી। એટલે કે આવનારો સમય જે છે તે અસહ્ય ગરમી સહન કરવા માટે આપણે સૌએ તૈયાર રહેવું પડશે, કારણ કે ગરમીનો મારો બરાબરનો ચાલવાનો છે આ વખતની સિઝનમાં। 2025ની સરખામણી આ વખતે વધુ ગરમીનો સામનો કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ છે।